ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ દાદર નદીના જર્જરિત બનેલા બ્રિજ ઉપર ભારદારી વાહનોની અવરજવર પર ભરૂચ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો હતો. છતાં જાહેરનામાનો સતત ભંગ થતો જોવા મળી રહ્યો છે. કલેક્ટરના આદેશ અનુસાર 3 મીટરથી ઊંચા વાહનો પર પ્રતિબંધ મુકાઈ, બ્રિજના બંને છેડે લોખંડની એંગલ લગાવવામાં આવી અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. તેમ છતાં કેટલાક ટ્રક ચાલકોએ એંગલ તોડી બ્રિજ પરથી પસાર થઈ સરકારને નુકસાન પહોંચાડ્યું છે. અગાઉ પણ એક ટ્રક દ્વારા એંગલ તોડી પ્રતિબંધનો ભંગ થયો હતો. જ્યારે હવે ફરીથી ટ્રકો અને ટેમ્પોની અવરજવર થતાં પોલીસની 24 કલાકની પેટ્રોલિંગ અને બંદોબસ્તની અસરકારકતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. જાહેરનામાનો ભંગ થવા છતાં વહીવટીતંત્ર કુંભકર્ણ નિંદ્રા જેવી વૃત્તિ સામે પ્રજા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે કલેક્ટર શ્રી આ મામલે કડક પગલાં લે છે કે નહીં તે જોવાનું રહ્યું. રિપોર્ટર અલમાસ બાદશાહ, આમોદ.